એક દીકરી હારે જાતી હતી. આ બાજુની વાત આફ્રિકાની જ વાતો કરું છું હું. દીકરી હારે જતી હતી બાબુ, તો આખું આખું ઘર રોવે. અને ઓલી સુટકી ખાતી હતી બેઠી બેઠી. વરરાજાનું બાવડું પકડીને બેસો ને શું હામું જોવો છો, બેસી જાવ ને એમ કે વરરાજાને બેહાડી નહીં બેગી પકડી. બારી ખોલીને ઘરના હામી કતરાય. રોવો હું મૂંગ્યું મરો નહીં હું રગેડા તાણો. તા તો બેન માસી ગઢાબાઈ તે મૂક્યું, બટા મારા દીકરા. તા તો ગાડીમાંથી હેઠી ઉતરી અને દાદીબાન મળી ખગલાવા. રોવો શું, ભૂંડિયું લાગો છો, હું આ પહેલી વાર હારે જાવ છું. ત્યારે બધાએ કીધું કે એટલે તારી માવું રોવે, હવે ટકજે. ઘણા વ્રત કરી કરીને મરી ગયા, નથી મેળ આવ્યો. બાપુ આ હકીકત તો એ છે કે આ બહેનો તો સારા જ છે, નહીતર તો આપણે નો વ્રત રહેતા હોય. એ બેન કરે આવી વાતો હોય ત્યારે તબલા બેન કરી દે, એ અંદર કી બાત હે. હા ખરેખર દેવરાજભાઈ આ બાજુ સારું જ છે. આપણી બાજુ રોન કાઢેવા નીકળે. એટલે તો બિચારીઓ વ્રત રહે, જયા પાર્વતીના જાગરણ કરે, તુલસી પણ આવે. હે તુલસી માં, તમને જેવો ઠાકર મળ્યો એવો અમને ઠાકર આપજો. કેટલા વ્રત કરે. એટલે બે દીકરીઓ કોલેજ કરીને બારીઓ નીકળી કોલેજમાંથી. લાસ્ટ યરમાં હતું. લાસ્ટ યર અમારું અંગ્રેજી જવા બાપુ, હું અંગ્રેજી બહુ બોલું પણ બોલું નહીં આમ. હા મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું જ નહીં. હું આખો પ્રોગ્રામ ભૈલું બાપુ પ્રોગ્રામમાં આખો પ્રોગ્રામ, કારણ કે તમે જે કોલેજમાં ભણતા ને ત્યાં હું આટો મારવા તો આવતો. એટલે હું આમ મને પસવાડેલી થોડું અંગ્રેજી સાંભળેલું છે, કારણ કે હું ભણવા ગયો તેથી ભીડ બહુ હતી ગગુભાઈ ખરેખર. અને મને ન્યાય ઊંઘ આવતી. ભણવા જતો ને મારે હારે ભણતા ને પૂછ્યું કાયદે દેવરાજભાઈ હું હુઈ જતો. હા ખૂણાની હાવ જે ખૂણો પડે ને છેલ્લો એ ખૂણામાં મારી બેઠક, આપણી બેઠક. હા હું હુઈ જાઉં. એટલે બીજા હોય ને કોક આખા ક્લાસમાં આખી નિશાળમાં કોઈ એવો નહોતો મારો કોઈ ખોટો વિરોધ કરે જ નહીં. રજા પડતી જ હોય પાછી. એક છોકરાને સાહેબે 2 ઠપાટ મૂકી, લેશન નથી લાવ્યો. અરે સાહેબ પણ માર્યા પેલા પૂછો ને, મારીને પૂછો છો લેશન નથી લાવ્યો. વસ્તુ મોઢે હોય એ શું કામ લાવવી જોઈએ? તમે જે લેશન આપ્યું મને કંઠ જ છે. પૂછો શું લેશન આપ્યું હતું તમે? કે મેં તને કીધું તું ભૂતકાળ કોને કહેવાય, ભવિષ્યકાળ કોને કહેવાય, વર્તમાન કોને કહેવાય. મોઢે છે. ભૂતકાળ અમે એડમિશન લીધું ને સાહેબ, એ ભૂતકાળ છે. અત્યારે તમે મને ઠપાટ મારી વર્તમાન છે. અને રજા પડે ત્યારે તમારી ગાડીમાં હવાની હોય ભૂતકાળ છે, એટલે ભવિષ્યકાળ છે. ભવિષ્ય તમારું બહુ ખરાબ છે ગુરુજી. એટલે હું ખરેખર હોઈ જાતો. મારે ભણતા ને તમે પૂછજો, તાજના સાક્ષી છે જ બધા. તે અમુક સાહેબને કે અમારા રાજગુરુભાઈ ગુણવંતભાઈ રાજ્યગુરુ બહુ કડક શિક્ષક હતા. આવા શિક્ષકોની જરૂર છે. હવે નિવૃત્ત થઈ ગયા, અત્યારે તે ગૌરવ લે મારું. અને આમ હાલતા જાય ને આમ પેન્ટ ચડાવતા જાય એવા કડક હો બાપુ. છોકરાને અહીંયા કડિયા પકડીને આમ દિવાલે આમ સોટાડી દેતા. આવી તો તાકાત. લાડવા બહુ ખાતા, હા તાકાત વાળા. પણ ડોન્ટ ટચ મી. મારું મને બહુ મારું રાખતા સાહેબ. જાહેરમાં કોણ અને અત્યારે સાંભળતા એ છે તો એ રાજી થાય. તે બીજા છોકરા એ કડક, એટલે એનો ક્લાસ આવે ને હું હુઈ ગયો એટલે કે હું તો એમ. એટલે સાહેબ હામું કહેતા તારે ભણવું છે કે હા તો એને હુવા દે. પછી કહેતા સાપ દીપ સુતા ભલા. તોય કો કેમ કે પણ સાહેબ આ નરું સત્ય.
એટલે મને આમ બહુ ભણ્યો નહીં હું. અમારે આ છોકરાએ બધા ખૂબ તું કેટલું ભણ્યો બધા? આ 9 ફેલ. શાબાશ દીકરા. અમારા મુકા, શું નામ તારું? આ મુકેશ બારોટ, તાળીઓથી વધાવો. બાજુમાં દેવ ત્રિવેદી. દેવ ત્રિવેદી 10માં કેટલા વિષયમાં બાપુ? હમણાંની ઘટના 10માં 2 વિષયમાં ઉડ્યો. એટલે મને વારા ઘડીએ કે એની આશા હું હતી મને ખબર છે. આપણે કહીએ તો વળી જોઈએ એને. હું કહું ના બેટા એ ચોરી નહીં કરવાની. બીજી ટ્રાય આપી. પહેલી ટ્રાયમાં 2 વિષયમાં ગયો, બીજી ટ્રાયમાં 4માં ઉડ્યો. મેં કીધું હવે ટ્રાય દેતો ને નકર પેપર ઘેરી આવી છે. તું તો દેમાં, તું તો દેમાં. ભીખુદાનભાઈ કે તું તો બોલો ટીડી. એટલે અમારે દેવ તો બેટા આ 10 ફેલ. અમે બધા 10 ફેલનો સ્ટાફ છે બાપુ. આ એ માટે કહું છું કે કેટલું ભણ્યા નહીં કરતા કોઈ વસ્તુ તમારી રાહ જોઈને બેઠી છે, હારી ન જવું. એટલે અમારે વિપુલ બેન્જામાં એ 10માં ફેલ. બેટા આવું ન કરાય. કોક કહે કે આ ઠોઠિયા જ ભેગા ચા લાગે. ભૂપતભાઈ અમારા મંજીરામાં એ તો 4 ધોરણ પાસ હો, ફેલ નહીં. અમે ભલે 10મું ભણ્યા પણ 10 ફેલ, એ 4 પાસ. બાપુ મંજીરા વગાડતા વગાડતા એને એના દીકરાઓને ભણાવ્યા. અને એક દીકરો એને રાષ્ટ્રને હોપ્યો છે, આર્મીમાં છે. અને આને બાપુ મંજીરાનો શોખ છે. હકીકત શોખ છે ભૈલું બાપુ. નહીતર સિત્રામાં 40 વીઘા જમીન છે, ભાવનગર ને અડીને સિત્રા. ત્યાં હું ભાવ છે સ્ક્વેર ફૂટનો. અડધામાં કંઈક પ્લોટિંગ એ પાડે છે. એની ઓફિસે મને લઈ ગયો હતો. મને કે અમારી ઓફિસ. પણ મને કે એની વગર તો રહેવાતું જ નથી. એ અમારે અશોક વેગડ. અને મંજીરા છે ને બાપુ એ અદભુત છે. આ તબલા કે મંજીરા બાપુ ભજનની પરકાયા કેવી પ્રવેશ થઈ જાય કે પછી શબ્દ એને થાક નથી લાગવા દેતો. નકર 2 કલાક પરિબાપુ કીર્તિભાઈ આ જો કઈ કલાકારો છે દેવરાજભાઈ 2 કલાકના રાઉન્ડ ક્યારેક લાગી જાય તો 2 કલાક સુધી જણેનાટી છૂટતી હોય. તમે 5 મિનિટ તો અખતરો કરો. આપણે હું રામદેવ બાબાથી ન થાય. ભલે યોગ પુરુષ છે બાપુ, એને આપણે વંદન. આપ બધા બેઠા મારે કહેવાય ને યોગ પુરુષ. યોગ શાસ્ત્રના મહાન છે. પતંજલિનો યોગ એક ખૂણામાં પડ્યું હતું. એ માણસે વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એને મારા પ્રણામ. પણ આવે બાપુ મંજીરા ગળો નહીં બજેગા. ઘડીક વગાડે 2 આંખ્યું સીજ્યું થઈ જાય. અરે બાપુ આપણે કોકના અત્યારે હું કોકના ખરેખરે જાય એટલે આપણે પૂછીએ ને કે કેમ કરતા બાપા ગુજરી ગયા. તમે હમણાં એક જગ્યાએ ગયા એટલે પૂછ્યું કે કેમ કરતા બાપુજી દાદા કેમ કરતા ગુજરી ગયા? કે મારા ભાઈ યોગ કરતા કરતા. મેં કીધું યોગથી તો રોગ વિયો જાય. મને કે આમાં દાદા વિયા ગયા. અરે હોય. મેં કીધું મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા. હજી તમને હાસું નથી લાગતું એમ નથી કેતો મેં. યોગથી? મને કે યોગથી. યોગ જ રામદેવ બાબા એ જ ઘોબો ઉપાડ્યો. પણ એ કઈ રીતે? મને કે માયાભાઈ હમણાં દાદાને બધાએ સલાહ આપી છે કે બાપા થોડુંક હોક કરો, યોગ કરો. તો હમણાં 5:30 વાગે રામદેવ બાબા ટીવીમાં લાઈવ આવે એટલે બાપા આસન નાખીને રામદેવ બાબા હામાં બેસી જાય.
પણ એ બાપાને ખબર નથી કે રામદેવ બાબાનો એટલા તમારી સામે કલાક યોગા કરે તો ત્યાં કેટલા ભખદીન પડે છે, એની ઉંમર જોવાય. આ અમારા દાદા બાશીએ પહોંચ્યા, વિક્રમ સંવત માસીથી. તેમાં એ હવારમાં બેઠા રામદેવ બાબા હામાં. રામદેવ બાબાએ કીધું, દાદાએ કર્યું, એટલે એ આપણે નહોતું કરવાનું. હવે રામદેવ બાબાએ ફેંક કર્યું, એમાં અમારા બાપાએ ગહીને ફેંક કર્યું તો કફ નીકળ્યો. એ પાછું બાવીએ પોતા માર્યા, ગોબરાયું હું કરો છો? બાબા કે પણ નીકળે મારે કેમ ના પાડવી? બૈરા હેરકો કર્યું, પાછા બેસી ગયા. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. પદ્માસન લગાવ. હવે કે મારા ભાઈ દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ દાદાએ બે છે પકડીને કડાકા ફેરી કે પદ્માસન લઈ લીધું. વાળ્યું નહીં, લીધું. પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ ગહીને જે ઊંડો શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. અને એટલા બધા રામદેવ બાબાને આજ્ઞા કીધી. રામદેવ બાબા કે એટલું જ કરવાનું. જેવો ઊંડો શ્વાસ લીધો આખું બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. હવે ભાઈ લાઈટ વહી ગઈ એટલે તો રામદેવ બાબા બોલવાના જ નથી ને. જ્યાં લાઈટ આવી ત્યાં દાદા વી જાય. જીવન જીવવાનું છે એ ફાઇનલ છે. જે વિષયમાં જવાનું છે, આ વાત મેં જ્યાં બધા બેઠા મેં કીધી વાત એ માટે કરી કે તમે કેટલું ભણ્યા છો, કેટલું શું કર્યું છે. આ બધા આ કેટલું ભણ્યા? ગગુભાઈ કેટલું ભણ્યા? દાનુભાઈ કેટલું ભણ્યા? એ અમારી લાઈનમાં છે. એ તો આપણે બે હરખ્યા જ હતા. બે જે ઘેર આ છોકરાઓને શું ખબર પડે કલજ વગેરે ઘરે ઘેરમાં કેમ પડાય? હે આપણે કલજને નથી દેવો. ઘેરનો દાંડિયો મળતો તો ધ્રુજવા કાકડે ભાંગી જ નાખશે એમ. નહીં પાવર સ્ટેરિંગ. ઓહો. અને એ જે અમે રોદા ખાધા છે, આવા રોડ નહોતા. નક્કી નહોતું થતું કયો રોદો તારવવો. ઘરે પગી ત્યારે લાગતું ઘરે આવ્યા. એક ડ્રાઈવર ગુજરી ગયો અને એક કોઈ મહાપુરુષ ગુજરી ગયા. તે ડ્રાઈવરને બાપુ હરખ આપ્યો અને એ ડ્રાઈવરને ઓલા મહાપુરુષ ઓળખતા હતા. એ કે આ ડ્રાઈવરને તમે ભગવાનને કીધું કે આ હરખ કેમ આપ્યું? તાકે એણે જેટલી ધૂન લેવરાવી ને એટલી કોઈએ નથી લેવરાવી. તા કેમ? તાકે બસ આગતો અને પીધા વગેરે આગતો નહીં. અને બેન પછી ઘમ દિન બસ જવા દે ને એવી બ્રેક મારે તા બસમાં અંદર બેઠા ને વાતું કે ડ્રાઈવર પી ગયેલો છે. ઓય રામ શ્રી રામ જય રામ. એ જે નાભી માલી ઉપાડતા હતા બધા, એ કે મને સીધી અહીંયા સંભળાતી. તમે શું કરો છો એની કરતા કેવી રીતે વાત આ છે કે એનો અર્થ નથી, પણ અંદરથી નાભીમાલી જે શરૂ થઈ જાય એ ક્યાંક જુદું હોય છે. પાછો મૂળ વાત ઉપર આવું, વચ્ચે વચ્ચે તમને આનંદ એ માટે કરો. મૂળ વાત ઉપર મારે જે બાપુ બેઠા બધા સંતો એટલે વાત એટલી કરું બાપુ કે કવિ કાગ કહે છે કે હે માં જશોદા, તારા શું ભાગ્ય છે કે માડી તારા કેટલા એ જનામાની રે આકમાણી રે નંદરાણી તારા. માડી તારા કેટલા. મારે તો કમુ માને કેવું છે, તમારા કેવા ફોન કે આવા દાનુભાઈ જેવા દીકરા અને એ ઘરે તમે આવા ભાગવત બેહાડો અને આવા સંતોના ચરણમાં બેહવા મળે છે. હકીકત કહો બાપ, બધે બેસતા હોઈએ છીએ પણ સંતોનું ચરણ મળે. આ દાનુભાઈ ને ભાર્ગવ બે બેઠા છે, સંતોનું ચરણ મળે. અમે મહાદેવ દાદા ત્યાં ગયા તો એને કીધું કે માય ભાઈ સોફા ઉપર. ના, મને નીચે બેસું તો મને આનંદ આવે.
મને મજા આવે એમ ક્યાં બેસવા મળે. અને આ માવું આ કહું ને કે આ વડીલો હાજરમાં તમે આ ભાગવત બેસાડી ગયો, એનું તમારે પિંડદાન ન કરવું પડે બાપ. આનાથી બીજો મોક્ષ કયો હોય? મોક્ષ એ જ છે કે હાજરીમાં સંતાનો જે આવા કામ કરતા જાય, બાપને રાજી થાય, બાપ રાજી થાય. એટલે અમે ત્યાં બેઠા ત્યારે મેં કીધું કે અમે નાના નાના હતા ને બાપુ, ઉભો રે, અમે નાના નાના હતા ને બાપુ, તો આપણે કાંઈક તો આપણે કાંડ કરતા જ તે, શીભડાસોર કાંડ. એટલે આપણે કાંઈક તોફાન કરીને ઘરે આમ ડેલીમાં પગ મૂકતા ને, એમ ડેલીની બારીમાં આમ પગ અંદર મૂકીને ત્યાં અંદર એક ફાળ ભય રહેતો કે બાપા હું કહે, બાપા શું કહેશે, કાકા શું કહેશે, હવે આવું ભય થતો. અત્યારે છોકરા કાંઈક કરીને આવે ને તો અત્યારે શું થાય ખબર? બાપને એમ થાય આને શું કહેવું. ના, માવતરનો ભય છે એ જ તમારા સંસ્કાર છે કે મારાથી કાંઈ ભૂલ નથી થતી ને. જે અંદરનો જે અતિ પ્રેમ છે એ પણ ભય છે. ભૈલુભાઈ સાથે મને એટલી લાગણી હોય તો મને કેનો ભય હોય કે એને સંતો પ્રત્યે એટલો મને પ્રેમ હોય, બાપુ પ્રત્યે એટલો પ્રેમ હોય તો મને એક ભય હોય કે એને નહીં ગમે એવું તો નથી થતું ને કાંઈ મારાથી. આ પ્રેમ એક ભય ઊભો કરે છે અને એ ભય છે એ તમારો ટ્રેક નહીં ચૂકવા દે. મિત્રનો ભય રાખજો કે મારા ભાઈબંધને ખબર તો નહીં પડી જાય ને મારે આ ખોટું થયું. પણ જ્યારે એ ભય નીકળી જાય છે ત્યારે એક ડુંગળીનો ગાંઠિયો આખી બોરીને હેરાન કરે છે, કારણ કે એને સ્વીકારવાનો ભાવ થયો છે. જે કરે છે બરાબર, આપણને કઈ વાંધો નથી ને. આ કરવા જશો તો હારવાર તમે પણ બગડશો. મિત્રતાનો એકબીજાનો ભય રાખો કે મારો મિત્ર છે એને આ મારું ડગલું હું આ જે છે જે ક્યારેક પી જાઉં છું એ મારા મોઢાની વાસ એને આવી જશે તો એને ખોટું તો નહીં લાગે ને. અને યુવાનોને પગે લાગીને કહું કે એ સમય જે હતો ને પીવાની બેઠકોનો એ એક લેવલ હતું, લાગત નહોતું. ક્યારે પીવું, હું કામ પીવું, કેમ પીતા હતા, એ એક લેવલ કે લાગત નહોતું ભાઈ. કે ફલાણા ભાઈને આ તકલીફ બોલાવી લો ને આજ રાતે બેઠક કરી લઈએ ને થોડુંક, એટલે એને થોડું ઘણું પાય અને એની અંદર જે ઉભરો પડ્યો હોય, કંઈક ખરાબો પડ્યો હોય, કોઈના પ્રત્યે દ્વેષ પડ્યો હોય એની વાત કરી નાખે અને બીજે દી કહું બાપાઈ દેતા હતા. એટલે આ બેઠકો થતી હતી, એમણામ નહોતી બાપુ. બીજે દી એને સમાધાન થતા હતા, કારણ કે રાતે એની પહેલી વાતું લઈ લે અને પછી દિવસે એને ઠપકો આપી અને એકાબીજીને ભેગા બેહાડીને એના કહું બાપાઈ દેતા હતા. કહુંબા એના હતા, બેઠકો એની હતી. એટલે જીવનમાં આ એક પ્રેમ છે એ પણ એક ભય છે અને એ ભય ભેગો થઈ જાય ને ત્યારે જીવન શુદ્ધ થાય. અને જેટલું જીવન શુદ્ધ થાય ત્યારે શુદ્ધ પુરુષો આપણી પાસે આવીને બેસી જાય. કારણ કે એમાં ઉતારો તો કરવો જ પડે. એટલે કવિ કાગ લખે કે માડી તારા કેટલા એ જનામાની રે આત્માની રે નંદરાણી તારા માંગણા રે રેજી.
જના